નમસ્કાર મિત્રો, ઉનાળાની સિઝન તેની ચરમસીમાએ છે અને હવે 45 દિવસ પછી વરસાદના એંધાણ વર્તાશે ત્યારે આવું સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. માર્કેટિંગ યાર્ડમાં કેરીની દૈનિક આવક 2500 બોક્સની નોંધાઈ, જોકે ભાવ હજુ પણ વધુ. પ્રજ્ઞાચક્ષુ બહેનો માટેની રસોઈ સ્પર્ધામાં સોડમના આધારે ખુશ્બુદાર વાનગીઓ તૈયાર કરતી મહિલાઓ. મધ્યપ્રદેશમાં જૈન આચાર્ય ઉપર થયેલા હુમલાના પડઘા પડ્યા. જૂનાગઢમાં જૈન સમાજે હુમલાખોર સામે કડક કાર્યવાહીની માંગ સાથે આપ્યું આવેદનપત્ર. અને પોરબંદરના દરિયા કિનારેથી પકડાયેલા 1800 કરોડના ડ્રગ્સનો રેલો જૂનાગઢ સુધી પહોંચ્યો. શહેરના અગ્રવાલ ચોકમાંથી 46,000ની કિંમતના મેપ્રોન ડોગ સાથે એક શખ્સ ઝડપાયો. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ જૂનાગઢ.
This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ફળોનો રાજા એટલે કેરી, અને એમાંય સોરઠ પંથકની કેસર કેરી જે દેશ અને દુનિયામાં એની સોડમથી અને સ્વાદથી પ્રચલિત છે. જ્યાં આ વાત છે કેસર કેરીની જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 4000 બોક્સની આવક નોંધાઈ હતી. યાર્ડમાં કેરીની આવકમાં વધારો નોંધાયો છે. એક જ દિવસમાં 4000 બોક્સની આવક થતાં યાર્ડ કેરીની મોસમથી મહેકી ઉઠ્યું હતું. કેસર કેરીની આવકમાં વધારાની સાથે 10 કિલો પ્રતિ બોક્સના ₹800 થી 1200 વચ્ચે ભાવ બોલાયો હતો. યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે આવતા સપ્તાહમાં હજુ આવક વધવાની સંભાવના છે. કેરીની આવક વધવા છતાં ભાવમાં કોઈ લાંબો ફેરફાર થશે નહીં. ગત વર્ષની સરખામણીમાં કેરીનો પાક ખૂબ જ ઓછો હોવાથી ભાવ સામાન્ય રીતે ઊંચા રહેશે. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 3 થી 4000 બોક્સની આવક હતી અને ધીરે ધીરે આવક વધશે અને આજે ભાવ ₹800 થી લગાવીને ₹1200 સુધી કેરીના બોક્સ વેચાણા છે અને આવતા દિવસોમાં કેરીની આવક વધશે. સ્ટાર્ટિંગમાં તો 400-500 બોક્સથી આવક હતી, ત્યારે 1000 થી 1500-1600 રૂપિયા સુધી ભાવ હતા. આજે 3-4000 બોક્સની આવક છે અને 800 થી લગાવીને ₹1200-1300 સુધી બોક્સ વેચાઈ જાય છે. કેરીની આવક સારી વધશે. જે 4-5 હજારની જગ્યાએ 10-12 હજાર બોક્સ થઈ જશે એવી આશા છે આવતા વીકમાં. ગત વર્ષ કરતા કેરી ઘણી ઓછી રહેશે આ વર્ષે. સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે જેને દ્રષ્ટિ નથી હોતી એ કંઈ કરી શકતા નથી. એમાં પણ જ્યારે રસોઈ બનાવવાની વાત આવે અને એ પ્રજ્ઞાચક્ષુ બહેનો જ્યારે રસોઈ લાઈવ બનાવતી હોય એ જોવાનો એક અવસર અનેરો હોય છે. પ્રજ્ઞાચક્ષુ બહેનોએ સુગંધ સ્પર્શ અને અવાજ ઉપરથી વાનગી બનાવી હતી. સામાન્ય મહિલાઓ વાનગી બનાવે છે તે રીતે સ્વાદિષ્ટ વાનગી આંધ દીકરીઓ આંધ મહિલાઓએ કુદરતે આપેલી આંતરશુદ્ધિ બનાવી હતી. જૂનાગઢના વાડલા ફાટક ખાતે આવેલા રાષ્ટ્રીય અંજન મંડળ ખાતે રસોઈ શોનું આયોજન થયું હતું, જેમાં જૂનાગઢ ઉપરાંત કચ્છ, રાજકોટ, વિરમગામ, મોરબીથી આંધ મહિલાઓએ ભાગ લીધો હતો. આંધ દીકરીઓ મહિલાઓએ ચપળ હાથે શાકભાજી કાપવાથી લઈ મસાલાનું માપ નક્કી કરવા સુધી તેમણે દરેક પગલું ચોકસાઈપૂર્વક ભર્યું હતું અને સુગંધ સ્પર્શ અને અવાજના સહારે ટમેટા સૂપ, ભેળ, પાઉંભાજી, ભજીયા, ગાજરનો હલવો, ખજૂર બિસ્કીટ, ફાફડા, લાપસી વગેરે સહિતની વાનગીઓ બનાવી હતી. રસોઈ શોમાં ભાગ લેનાર તમામ મહિલાઓને શિલ્ડ, પ્રમાણપત્ર, આઈસ્ક્રીમ અને મુખવાસ સેટ ભેટ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ચિરાગભાઈ પટેલ, મંત્રી આશીષભાઈ માકડ, વીડી પારેખ, રાજકોટના સગુણાબેન કાચા અને મુકેશ મેઘનાથીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આજે અહીંયા જે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે તે લોકોનો રસોઈ ખોરાક છે. અત્યારે એટલી જ તે પ્રજ્ઞાચક્ષુ બહેનોએ જ બનાવીને કે અને આ કાર્યક્રમને આયોજન કરવામાં અમારા એ પ્રજ્ઞાચક્ષુ બેન જ સજણાબેને બહુ સખત રસ અને મહેનત બધાએ બહુ જ મહેનત કરીને એક સરસ રસોઈ શોનું આયોજન કર્યું. ભાગ લેનાર તમામ બહેનો ધન્યવાદનો અધિકાર. આમ તો તે બહેનો માટે એ જ મેસેજ મળે કે જો બ્લાઇન્ડ બહેનો પણ કરી શકતી હો તો એ લોકો માટે બહુ સહેલી વસ્તુ છે, પણ
અગત્યની વસ્તુ છે કે એવું નથી કે આમાં એ કોઈ બાધક બનતી શકે હોવા છતાં પણ આ વસ્તુ જેમ સામાન્ય બહેનો કરી શકે એ જ પ્રમાણે બધા કરી શકે. સામાન્ય રીતે શાંત અને શિસ્તમાં રહેતી અને અહિંસાના સહારે જીવતી જ્ઞાતિ જૈનો ઉપર મધ્યપ્રદેશમાં સંત ઉપર હિતકારના હુમલામાં ન્યાય અપાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં આવેલા સિંગોળી પાસેના કછુઆ ગામે બાલાજી મંદિરે વિશ્રામ લેતા જૈનાચાર્ય ઉપર થયેલ અમાનવીય અને નિંદનીય હુમલો સમગ્ર જૈન સમાજને વ્યથિત કરી દીધો હતો. શિષ્ટ અને નિગ્રંથ જીવન જીવતા સંતો આજના કળિયુગમાં પણ ભગવાન મહાવીર સ્વામીના બતાવેલા માર્ગ ઉપર ચાલે છે. પવિત્ર તપસ્વીઓને ઢોરમાર મારવામાં આવ્યો હતો, જે કેવળ દયા અને ધર્મ ઉપર નહીં સમગ્ર માનવતા ઉપરનો હુમલો હોવાનું આગેવાને જણાવ્યું હતું. આ ઘટનાની જૂનાગઢ સ્થાનિકવાસી જૈન સંઘ અને સમસ્ત જૈન સમાજે તીવ્ર નિંદા કરી આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગણી સાથે રજૂઆત કરી હતી. સમસ્ત જૈન સમાજ જૂનાગઢના આગેવાનો સાથે આજે ગઈકાલે રાત્રે મધ્યપ્રદેશની અંદર જે ઘટના બની કે અમારા પદયાત્રી જૈન સંતો છે કે જેઓ પોતાના જીવનમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વાપરતા નથી, એના કપડાં પણ સાબુથી ધોતા નથી, બરાબર પોતે પૈસો રાખતા નથી, કોઈને કહેતા નથી કે પૈસો તમે વાપરો, એવા અપરિગ્રહી જે પરમાત્માની આજ્ઞા અનુસાર વિચરતા સાધુઓની ઉપર ઢોરમાર મારવામાં આવ્યા, ચામડા ચીરી નાખવામાં આવ્યા છે, એવો હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે આજે સમસ્ત જૈન સમાજ આક્રોશ વ્યક્ત કરે છે, આ ઘટનાને નિંદનીય છે અને વખોડવામાં આવે છે. આજની તકે અમે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે જૈન અંતગઢ દશા સૂત્રમાં એક રાજાનો અધિકાર આવે છે કે એના રાજ્યની અંદર એક સંતની માથે ખાલી આવો અત્યાચાર થયો ને આખું રાજ્ય છે ને એની સોનાની નગરીથી પાણીમાં ડૂબી ગઈ. કારણ કે એ રાજાનો પણ વાંક છે કે એના શરીર એના જીવનની અંદર એના રાજ્યની અંદર આવી વસ્તુ ઘટના બને તો આ એની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે. ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર એનું જજમેન્ટ લઈ અને એની અંદર એની આગળ, કારણ કે આ અમારા જૈન સંતો પોતે ફરિયાદી બન્યા નથી. કારણ કે જૈન સંત ક્યારે પરમાત્માને ફરિયાદ કરતા નથી, કોઈને ફરિયાદ નથી કરતી. એના વતી જૈન સમાજે ફરિયાદી બન્યા છે, પોતે ફરિયાદી પણ નથી બન્યા. એટલો સવારના 7 વાગ્યા પછી એના જીવન શરીર ઉપર દવા લગાડી છે કે રાતના દવા પણ નહીં લગાડી, એટલી પીડા હતી છતાં પણ આવા સંતોની ઉપર જે અત્યાચાર કરે, સંત સતાપમાંથી જે પાપ લાગે છે તો આખી આખી સોનાની નગરીઓ બળીને રાખ થઈ ગઈ છે. તો આજના તકે આપના માધ્યમથી વિનંતી કરી છે કે જૈન સંઘ જે વેદના અનુભવે છે એ વેદના સંતોની ઉપરની પીડાની છે. આ સમસ્ત સરકારનું કામ છે કે કોઈ પણ સંતને કોઈ સતાપી ન શકવા જોઈએ, એની પર કડક પગલાંમાં લેવા આવે એની અમે આક્રોશ વ્યક્ત કરીએ છીએ. અને જૂનાગઢ જૈન સમાજ, સમસ્ત જૈન સમાજ આજે સાથે રહી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે કે વડાપ્રધાનશ્રીને અમારી વેદના, અમારી લાગણી અને અમારી સ્પંદનના ત્યાં મોકલાવે અને ફરી પાછી આવી ઘટના ન બને એની ખાતરી આપે એવી ખાસ વિનંતી. જય જિનેન્દ્ર. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામ. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે?
અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ પછીના સમાચારમાં આપનું સ્વાગત છે. નોકરી મેળવવા ઈચ્છુક યુવતીઓ માટે ખુશીના સમાચાર એ છે કે આગામી તારીખ 26 એપ્રિલ શનિવારના રોજ જૂનાગઢની નોબલ યુનિવર્સિટી ખાતે એક મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું છે. આ જોબ ફેરમાં 50થી વધુ કંપનીઓ ભાગ લેશે, જેમાં મુખ્યત્વે બેન્કિંગ, આઈટી, એન્જિનિયરિંગ જેવા સેક્ટરની નામાંકિત કંપનીઓ દ્વારા કોલેજ કેમ્પસમાં પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવશે. આ જોબ ફેરમાં કોઈપણ કોલેજ અને કોર્સના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો નોબલ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક જોબ ઓફર આપવામાં આવશે. આ વિશે વધુ માહિતી આપશે નોબલ યુનિવર્સિટીના ડૉક્ટર જય તલાટી. વિદ્યાર્થીઓ જ્યારે કોલેજના છેલ્લા વર્ષમાં ભણતા હોય ત્યારે કોલેજના કેમ્પસમાંથી જ વિદ્યાર્થીઓને જોબ મળી જાય તો આનાથી વધારે સારી બાબત શું હોઈ શકે. આગામી તારીખ 26 એપ્રિલ શનિવારના રોજ જૂનાગઢની નોબલ યુનિવર્સિટી ખાતે એક મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું છે. આ જોબ ફેરમાં 50થી વધારે કંપનીઓ કેમ્પસમાં આવીને વિદ્યાર્થીઓને જોબ ઓફર આપશે. એટલે કે નોબલ યુનિવર્સિટીના કેમ્પસમાં જ કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન થવા જઈ રહ્યું છે. જૂનાગઢ કે જૂનાગઢની આસપાસ નહીં, કોઈ પણ કોલેજના ફાઇનલ યરના વિદ્યાર્થીઓ કે પછી ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હોય આવા દરેક વિદ્યાર્થીઓ આ જોબ ફેરમાં ભાગ લઈ શકે છે. આ જોબ ફેરમાં આઈટી સેક્ટર, બેન્કિંગ સેક્ટર, ફાઇનાન્સ, HR, માર્કેટિંગ, ફાર્માસ્યુટિકલ કંપનીઝ, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ આવી 50થી વધારે કંપનીઓ વિદ્યાર્થીઓને ઓન કેમ્પસ પ્લેસમેન્ટ માટે આવી રહી છે.
તો જે વિદ્યાર્થીઓ આ જોબ ફેરમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેને નોબલ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર ફ્રી રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. જૂનાગઢમાં ડૉક્ટર આંબેડકર સાહેબની જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. ભારતના બંધારણના શિલ્પી ડૉક્ટર બાબા સાહેબ 134મી જન્મજયંતિની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો લોકોની ઉપસ્થિતિમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં અનુસૂચિત સમાજના હજારો લોકો ઉત્સાહભેર જોડાયા હતા. મધુરમ ધરારનગર જાંજડા રોડ, જોશીપરા, ટીંબાવાડી અને દોલતપરા વિસ્તારમાંથી લોકો વહેલી સવારથી જ એકત્રિત થયા હતા. જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા અને જય ભીમના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ડીજેના તાલે યુવાનો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોએ નૃત્ય કર્યું હતું. ઢોલના તાલે ગરબા પણ રમાયા હતા. સફેદ અને નીલા વસ્ત્રમાં સજ્જડ લોકોએ ડૉક્ટર આંબેડકર સાહેબની તસવીરના બેનરો સાથે રેલી કાઢી હતી. રેલી શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી. આ દરમિયાન બાબા સાહેબને સમર્પિત ગીતો અને ભજનો પણ વગાડવામાં આવ્યા હતા. આજે આ રેલીનું આયોજન જે કરવામાં આવ્યું હતું એ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા વતી કરવામાં આવ્યું હતું. જે રાવણભાઈ પરમાર સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના ઉપપ્રમુખ તરીકે છે, એની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નગર આ બાબા સાહેબની પ્રતિમાથી લઈ અને કાળવા ચોક સુધી સફળતાપૂર્વક આયોજન થયું હતું. જેમાં બહોળી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજ તેમજ સમસ્ત સમાજના લોકો જોડાયેલા હતા. આજે અમે આ રેલીમાં આવી અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ હોય ત્યારે આખા ભારતની અંદર હર્ષ અને ઉલ્લાસ સાથે મહામાનવ વિશ્વરત્ન એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ ઉજવાતો હોય તો આ ઉજવણીના ભાગરૂપે અમારું આયોજન છે. યુવાનને મરવા મજબૂર કરનાર વ્યાજખોરો સામે કાયદાકીય કડક પગલાં લઈ ધરપકડ કરવા રજૂઆત કરવામાં આવી છે. ખાંટ રાજપૂત સમાજના યુવાન રાજેશ ભગવાનજીભાઈ લાલકિયાએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો. મૃતકના ભાઈ ચંદુભાઈ લાલકિયા સામે મજબૂર કરવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. આ પછી કોઈ કાર્યવાહી ન થતાં, તપાસ ન થતાં આક્ષેપ કરી જિલ્લા પોલીસ વડાને સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવાયું હતું કે ઘટનાને 11 દિવસ થઈ જવા છતાં આરોપીની અટક કરવામાં આવેલી નથી. તો આ સંદર્ભે અમો મહાનગર જૂનાગઢ ખાંટ રાજપૂત સમાજ દોલતપરા, ખામદ્રોળ, ગિરનાર દરવાજા, જોશીપરા વિસ્તાર તથા અમારા દોલતપરા વિસ્તારના દરેક સમાજના આગેવાનો સાથે મળી આપશ્રીને આવેદનપત્ર આપી આપના વિશ્વાસ સાથે ખાતરી મેળવવા આવ્યા છીએ. આ કામને મૃતકને મરવા મજબૂર કરનાર આરોપી તથા તેના મોબાઈલ હિસ્ટ્રી અને બેંક સ્ટેટમેન્ટના આધારે મૃતકને માનસિક તણાવમાં ધકેલી દેવા મજબૂર કરનાર તમામ વ્યાજખોરોને પકડી સખત સજા કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી. અમારા સમાજમાં વ્યાજના ચક્રમાં ફસાવી અને અમારા એક નવયુવાન જેને મરવા મજબૂર કર્યો છે તે બદલ અમે એસપી કચેરી, કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબને આવેદન પત્ર આપવા છે કે અમને તાત્કાલિક એ લોકોની ધરપકડ થાય અને યોગ્ય અમને ન્યાય મળે. તે સાથે અમે આખો સમાજ, ઇતર અન્ય સમાજ પણ અમારી સાથે જોડાયેલ છે. અમે એક જ કામ લઈને આવ્યા છીએ કે અમને આ મુદ્દાની અંદર કે પૂરેપૂરો ન્યાય આપે એવી ખાતરી લેવા અમે આવ્યા છે કે આની ધરપકડ તાત્કાલિક ધોરણે થવી જોઈએ. આવતા દિવસોમાં વ્યાજ ચક્રમાં ફસાય અને કોઈ પણ વ્યક્તિ મૃત્યુને ના ભેટે એ માટે અમે એક અમારા દિલથી રજૂઆત કરવા આવ્યા છે કે આની તાત્કાલિક તપાસ થાય અને યોગ્ય વ્યાજખોરોને પકડી અને એને આકરીમાં આકરી સજા દેવામાં આવે. વ્યાજખોરોનો ત્રાસ વધારે હોય તો જ સાહેબ આત્મહત્યા કરી હોય ને. વ્યાજખોરોનો ત્રાસ ન હોય તો કોઈ મરવા મજબૂર થતો નથી. આજે આને આજ 11 દિવસ થઈ ગયા, નથી પકડાણા, કોઈ જાતની ધરપકડ થયેલ નથી. ત્યારે જ અમારે એસપી કચેરી આવવું પડ્યું છે. અમે દોલતપરાના રહેવાસી છે અને જે મૃતક હતો એ મારો ભાઈ હતો, રાજેશભાઈ. વ્યાજખોરના ચક્કરમાં વ્યાજખોરે એટલું ત્રાસ આપ્યો કે એને મરવા મજબૂર કરી દીધો. એને આવું કરવું પડ્યું. આજ 11 દિવસ થયા. 11 દિવસમાં કોઈ અમારી ઘરે તપાસ કરવા નથી આવ્યું કે નથી કોઈ એની ધરપકડ કરી વ્યાજખોરની. અમારે ન્યાય જોઈએ કે તપાસ કરવી જોઈએ કે એને કેવી રીતના કર્યું, એની ધરપકડ થવી જોઈએ. ગુજરી ગયા મારા જમાઈ છે, એને ઓલાથી ત્રાસ થી એને ઓલા કર્યા છે વ્યાજ થી ને, એટલે એને 2 છોકરા, છોકરો એને ઘરવાળી મૂકી, ઈ મરી ગયા છે અને અત્યારે અમે બધાને હાચવીએ છીએ. ના સરકાર નથી એવું કરતી, જવાબ દેતી, એટલે અમારે બધાને આવવું પડ્યું. અમારે ન્યાય જોઈએ છે, એની ધરપકડ જોઈએ અમારે. એનો ત્રાસ વધી ગયો એટલે અમારે આવવું પડ્યું ને ભાઈ, નકર અમારે આવવાની જરૂર છે.
સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક નાનકડા વિરામ. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. જૂનાગઢમાં સરદારેશ્વર હનુમાનજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી સરદારેશ્વર યુવક મંડળ દ્વારા ધામધૂમથી કરવામાં આવી હતી. આ પ્રસંગે હનુમાનજી મહારાજને તેલ, સિંદૂર તેમજ આંકડાના હાર, અભિષેક સાથે બટુક ભોજન અને આનુષંગિક કાર્યક્રમો યોજાયા હતા. સરદારેશ્વર યુવક મંડળના ભાવેશભાઈ કાળાના જણાવ્યા મુજબ હનુમાનજીની મૂર્તિ અજર અમર માનવામાં આવે છે. સ્થાનિક લોકો ભારે શ્રદ્ધાથી પવનપુત્રની ભાવવંદના કરે છે. દર શનિવારે પણ હનુમાનજીના મંદિરે રામ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહે છે. અન્ન ભેગા તેના મન ભેગા આ ઉક્તિને ચરિતાર્થ કરતા બટુક ભોજન બાદ સ્થાનિક વિસ્તારના રહેવાસીઓએ પૂરી શ્રદ્ધાથી હનુમાનજીનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આમ સરદારેશ્વર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મહારાજના જન્મદિવસની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી. યુવક મંડળ શ્રી સરદારેશ્વર હનુમાનજી મંદિરે આજે અજય અમર એવા જેની શક્તિ અત્યારે પણ હાલની તકે ઉપસ્થિત છે એવા હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે. એની ઉજવણીના ભાગરૂપે આજે બટુક ભોજન અને સમૂહ ભોજન એવું કહેવાય છે કે ભાઈ જેના અન્ન ભેગા એના મન ભેગા, એવી રીતે અમારો જે વિસ્તાર છે એની અંદર અમે સંપૂર્ણ સહપરિવાર બધા સમૂહમાં ભોજન લઈએ છીએ અને આવી પ્રસાદ રૂપે જે લોકો અહીંયા જે તૃપ્ત થાય છે અને
વર્ષોથી અમે આવી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. જૂનાગઢમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતનાથ ફાટક ખાતે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે નારી શક્તિ અખિલ હિન્દ મહિલા અને નારી શક્તિ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આનંદ મેળાનું આયોજન થયું હતું. આ મેળામાં 70 જેટલા સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા, જેમાં ગૃહ ઉદ્યોગ અથવા ઘરેથી વ્યવસાય કરતી મહિલાઓ માટે રોજગારીની તક ઊભી કરવામાં આવી હતી. આનંદ મેળા માટે પ્રમુખ સાધનાબેન નિર્મળ, ગીતાબેન કોટેચા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. જૂનાગઢમાં બાઇક ઉપર મેફેડ્રોન ડ્રગ્સ વેચવા નીકળેલા શખ્સની ધરપકડ કરાઈ હતી. જૂનાગઢમાંથી એસઓજીને એક શખ્સ ₹46,600ની કિંમતના 4.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લઈ બાઇક, મોબાઈલ સહિત કુલ ₹81,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જૂનાગઢના આદિત્યનગર 2 નંદનવન શાક માર્કેટ પાછળ રહેતો તુષાર બાલકૃષ્ણ ટાટમિયા નામનો શખ્સ GJ11CM 699 નંબરના મોટરસાઇકલ ઉપર પ્રતિબંધિત નાર્કોટિક્સ ડ્રગ લઈને અગ્રાવત ચોકથી ખલીલપુર રોડ તરફ વેચવા નીકળનાર હોવાની પોલીસને બાતમી મળતા એસઓજી PI PC સરવૈયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી કોર્ડન કરી તેને ઝડપી લીધો હતો. આ શખ્સ પાસેથી ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન, બાઇક મળી કુલ ₹81,600નો મુદ્દામાલ કબજે લઈ B ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અંગેની વધુ તપાસ PI MN કાતરિયાએ હાથ ધરી છે. જૂનાગઢ એસઓજી ટીમને બાતમી મળેલી કે એક શખ્સ પોતાની શાઇન ગાડી લઈ અને આદિત્ય શાક માર્કેટથી લઈ ખલીલપુર રોડ સુધી જવાનો છે અને તેની પાસે છે મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સનો જથ્થો છે. તો આને એસઓજીની ટીમ દ્વારા છે આ અંગત જે ખાનગી બાતમી મળેલી તેને ધ્યાને રાખી અને GJ11CM 699 શાઇન ગાડી નીકળતા તેને અંગ ઝડપી કરતા તુષાર બાલકૃષ્ણ ટાટમિયા નામના શખ્સ પાસેથી 4.66 ગ્રામ મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સનો જથ્થો મળી આવેલો અને તેને NDPS એક્ટની કલમ મુજબ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ 4.66 ગ્રામના MD ડ્રગ્સની બજાર કિંમત ₹47,600. આ ઉપરાંત આરોપીનો મોબાઈલ અને 2 વ્હીલ ગુનાના કામે મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલું છે. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. B ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાતરિયા ગુનાની તપાસ કરી રહેલા છે. આરોપી છૂટક મજૂરી કામ કરે છે. વધુમાં આ ગુનામાં આરોપીના રિમાન્ડની પ્રક્રિયા કર્યા બાદ પોતે આ જથ્થો ક્યાંથી લાવેલો છે અને જૂનાગઢમાં કોને ડિલિવરી આપવાનો હતો તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. માર્કેટિંગ યાર્ડમાં કેરીની દૈનિક આવક 2500 બોક્સની નોંધાઈ, જોકે ભાવ હજુ પણ વધુ. પ્રજ્ઞાચક્ષુ બહેનો માટેની રસોઈ સ્પર્ધામાં સોડમના આધારે ખુશ્બુદાર વાનગીઓ તૈયાર કરતી મહિલાઓ. મધ્યપ્રદેશમાં જૈન આચાર્ય ઉપર થયેલા હુમલાના પડઘા પડ્યા. જૂનાગઢમાં જૈન સમાજે હુમલાખોર સામે કડક કાર્યવાહીની માંગ સાથે આપ્યું આવેદનપત્ર. અને પોરબંદરના દરિયા કિનારેથી પકડાયેલા 1800 કરોડના ડ્રગ્સનો રેલો જૂનાગઢ સુધી પહોંચ્યો. શહેરના અગ્રાવત ચોકમાંથી 46,000ની કિંમતના મેફ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું.